નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના વધુ એક એપિસોડ સાથે આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. આપણે ત્યાં જ્યારે પણ કોઈ પણ માઇનર વ્યક્તિનું ટેક્સ પ્લાનિંગ કરવાનું હોય તો એની સામેના મેજર ચેલેન્જીસ છે. કારણ કે કોઈ પણ સગીર વ્યક્તિની સ્વતંત્ર આવક ન હોય એવી કડક જોગવાઈઓ આપણા કાયદા હેઠળ છે. તો કોઈ પણ સગીર વ્યક્તિ જે નાની ઉંમરનું છે એનું ટેક્સ પ્લાનિંગ કઈ રીતે કરવું, એની જે આવક છે એની આવક કઈ રીતે ગણાય અને એ આવક માતા પિતાની આવકમાં ઉમેરાય કે એની શું શું જોગવાઈઓ છે, એ તમામ વિશે વાત કરીશું આજના એપિસોડમાં. મુકેશભાઈ, આપણા ત્યાં એવો કન્સેપ્ટ છે કે જ્યાં સુધી લગભગ 18 વર્ષનું ના થાય કે 20 વર્ષનું ના થાય ત્યાં સુધી જે સગીર વ્યક્તિ છે એ જનરલી કમાતી નથી હોતી, અને કમાય તો એની ઇન્કમ સ્વતંત્ર ઇન્કમ નથી ગણાતી. તો કઈ રીતે એના ક્લબિંગના પ્રોવિઝન્સ છે એને લઈને સવાલ આવે છે રવિન્દ્ર નિકુમનો. મુકેશ સર, વ્યક્તિના સગીર વયના બાળકો સંબંધી ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઈઓ પ્રવર્તમાન છે તે અંગે સરળ સમજ આપશો? ઇનફેક્ટ આ માઇનરને માટે વર્ષો પૂર્વે શું જોગવાઈ હતી ખબર છે? હું રવિન્દ્રભાઈના સવાલના જવાબ પર આવું તે પહેલાં કે જો માતા પિતાએ પોતાના સગીર વયના બાળકને કોઈ ગિફ્ટ કરી હોય, જેમ પતિ પત્નીને ગિફ્ટ કરે, તો એના સંદર્ભમાં ક્લબિંગની જોગવાઈ હતી. પણ આપણા લોકો તો બહુ હોશિયાર, એટલે કે ભાઈ માતા પિતા ના આપી શકે તો કાકા કાકી આપે, મામા મામી આપે, કોઈકને તો તમે પકડી લાવો. એટલે પછી એ લોકો સેક્શન 64(1) કેપિટલ A, જે આ એક આખી નવી જોગવાઈ આવી વર્ષો પૂર્વે, આજે 25 વર્ષ ઉપર થઈ ગયા એને, તો તે વખતે એ લોકો જોગવાઈ એવી લાવ્યા કે હવે તો માઇનોરની કોઈ પણ આવક હોય, એટલે બક્ષિસમાંથી ઉદ્ભવેલી એવું જરૂરી નથી, માઇનોરની કોઈ પણ આવક હોય તો એ આવકના સંદર્ભમાં માતા કે પિતા, સગીર વયના બાળકના માતા કે પિતા બેમાંથી જેની વધુ આવક હોય એની આવકમાં આ સગીરની આવક ઉમેરવામાં આવશે. એટલે આજે એમ સમજો કે કાકા કાકીએ આપ્યા, દાદા દાદીએ આપ્યા, નાના નાનીએ આપ્યા, કોઈએ પણ આપ્યા પૈસા, તમે મૂક્યા સગીરના નામે અને સગીરને થઈ આવક, તો એ આવક એના માતા કે પિતા બેમાંથી જેની આવક વધારે હોય એમાં ઉમેરવામાં આવે. અરે પણ આમાં કોઈ અપવાદ છે ખરો? બિલકુલ, નિયમ હોય તો અપવાદ પણ ક્યાંક ક્યાંક રાખવા જરૂરી છે, અને મને લાગે છે કે આ જે 2 અપવાદ રાખ્યા છે બહુ યોગ્ય છે. કારણ કે આમ તો કાયદાની અંદર એવું કહ્યું છે કે ભાઈ ચાઇલ્ડ લેબર ઇઝ નોટ પરમિટેડ, પણ એક્ઝેક્ટલી ચાઇલ્ડ લેબર ન હોય. આજે બાળક છે પોતે કંઈક પોતાના હાથકામથી ઘરે બેઠા કંઈક એવું હુનરથી એ પોતે મજૂરી કરીને કંઈક એને વેતન મળતું હોય કે એવું તેવું, તો એવી આવક જો એ હોય કે જે બાળકે પોતે મહેનત કરીને કમાઈ છે તો એ એની સ્વતંત્ર આવક ગણાય. અને એનાથી એક ડગલું આગળ જઈએ ચાર્મી, તો આવા તો સંખ્યાબંધ કેસ આપણને જોવા મળે ચાઇલ્ડ આર્ટિસ્ટના, કે ચાઇલ્ડ આર્ટિસ્ટો આજે મ્યુઝિક હોય, ડાન્સ હોય, ડ્રામા હોય, આજે એની કોઈ પણ એવી આવડત, એની કોઈ એક્સપર્ટીઝ હોય સ્પોર્ટ્સની અંદર, બીજે ત્રીજે, એટલે પોતાની કોઈ પણ આવડત, હુનર, કળા, કૌશલ્ય, એને કારણે જો બાળકે આવી આવક કમાઈ હોય તો ઓબ્વિયસલી આવી ચાઇલ્ડ આર્ટિસ્ટની આવક છે એને એના માતા પિતામાં ઉમેરવાનું કોઈ કારણ નથી. દેટ શુડ બી ટ્રીટેડ એઝ ધ ચાઇલ્ડ્સ ઓન ઇન્કમ, અને એ બાળકની સ્વતંત્ર આવક ગણાય. ઓકે, પણ આ જે બાળકની સ્વતંત્ર આવક ગણાય અથવા તો માતા પિતામાં ક્લબિંગ થાય તો એમાં કોઈ બેઝિક એક્ઝમ્પશનનો કોઈ જોગવાઈ છે ખરી? તમે ફાફડા સાથે શું આવે? ચટણી. તો આ ચટણી જેટલી કરમુક્તિ તમને આપવામાં આવી છે. દર્શક મિત્રો, આપણને આજે તો સાંભળીને હસવું આવે. ઇનફેક્ટ આ 1995-96માં જ્યારે જોગવાઈ આવી ને ત્યારે તો આ 1500 રૂપિયા કંઈક છતાં રિસ્પેક્ટેબલ અમાઉન્ટ હતું. પણ આટલા 25 વર્ષ વીતી ગયા, સિલ્વર જ્યુબિલી થઈ ગઈ, પણ આ 1500નો આંકડો હજી એમનો એમ, કે બાળકોને આ રકમને કોઈ ફુગાવો નડતો જ નથી. એટલે 1500 રૂપિયા, એટલે દર્શક મિત્રો એટલું ધ્યાનમાં રાખજો કે તમારા સગીર વયનું બાળક હોય, એનું ક્યાંક તમે ખાતું ખોલાવ્યું હોય, આ છે તે છે, તો જે કાંઈ પણ
નાની મોટી આવક હોય બધી ભેગી કરીને એમાંથી 1500 રૂપિયા બાદ કરીને પછી નક્કી કરવાનું કે ભાઈ બેમાંથી વધારે આવક કોની છે, માતા કે પિતાની. તો જેની વધારે આવક હોય એના કેસમાં તમારે ક્લબિંગ કરવું પડશે. ઓકે, તો મુકેશભાઈ તમે કીધું દાદા દાદી આપે તો પણ અલ્ટિમેટલી તો કોઈ પણ ગિફ્ટ મળે તો એ ક્લબિંગ થાય માતા પિતાની ઇન્કમમાં. તો પછી હવે એની મૂડી નિર્માણનો શ્રેષ્ઠ રસ્તો શું, એને લઈને સવાલ આવે છે અશ્વિની મોદીનો. હું પોતે એક માં છું, એટલે મારે કાયમ આ પ્રશ્ન હોય મગજમાં કે અંતરાય રૂપ ના બને તે રીતે સગીરની મૂડીનું નિર્માણ કરવાનો શ્રેષ્ઠ લાભ કેવી રીતે લઈ શકાય. આપણે આપણા સગીર વયના બાળકનું જન્મથી જ એનું મૂડી નિર્માણ કરવું છે અને એવી રીતે કરવું છે કે આ ક્લબિંગ પ્રોવિઝન્સ આપણને ક્યાંય નડતરરૂપ ન થાય. તો હાઉ ડુ યુ ડુ ઇટ? હું આમ તો એના માટેના અનેક મુદ્દાઓ હોઈ શકે, પણ જે બે બિલકુલ આઈ વુડ સે કે શાઇનિંગ સ્ટાર્સ છે ઇન્વેસ્ટમેન્ટ્સના, જે રોકાણોના બેતાજ બાદશાહ જેને આપણે કહીએ છીએ, એક તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેમાં આજે માતા કે પિતા પોતાના બાળકમાં મેક્સિમમ એ ખાતામાં કોન્ટ્રીબ્યુટ તમે કરી શકો પોતાના કોન્ટ્રીબ્યુશનની સાથે ગણીને તો 1.5 લાખ રૂપિયા. અને એમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે યુ ગેટ ધી બેનિફિટ ઓફ સેક્શન 80C ઓલ્સો, કપાત તમને મળે 1.5 લાખની. એનું જે પ્લાનિંગ છે, અને આવી જ એક બીજી સ્કીમ છે, હું બંનેનો ઉલ્લેખ કર્યા પછી આઈ વિલ એક્સપ્લેન ટુ યુ ધ લોજિક ફોર ધ પ્લાનિંગ. બીજી જે યોજના છે એ સુકન્યા સમૃદ્ધિ યોજના, SSY જેને કહીએ છીએ, બેટી બચાવો. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક ખાસ આને લોન્ચ કરી હતી અને ખૂબ પ્રચલિત બની છે. ઇનફેક્ટ 7.1% PPFમાં મળતા હોય તો આ તમને 0.5% વધારે 7.6% મળે છે. બંનેમાં ક્લબિંગની ચિંતા કેમ નહીં કરવાની? કારણ કે એનું જે વ્યાજ છે ને ચાર્મી, એ કરમુક્ત છે. એટલે જ્યારે વ્યાજ જ કરમુક્ત હોય તો ઓબ્વિયસલી એ ક્લબ તમે કરો પણ સરવાળે તો ત્યાંથી પણ નીકળી જાય ને. એટલે દર્શક મિત્રો, આ જે અશ્વિનીબેનનો પ્રશ્ન છે એમાં ગુરુમંત્ર આ નીકળે છે કે તમારા સગીર વયના બાળકની જે કાંઈ મૂડી હોય એ ઇનફેક્ટ તમે PPF કે સુકન્યા સમૃદ્ધિ યોજના બંનેમાં 1.5 લાખનું રોકાણ કરી શકો. અને ચાર્મી, આપણે દર્શક મિત્રોને યાદ કરાવી, આપણે અગાઉ પણ એકવાર વાત કરી હતી કે જો દીકરી હોય ને તો દીકરીના કેસમાં તો દર વર્ષે તમે 1.5 લાખ PPFમાં પણ અને 1.5 લાખ સુકન્યા સમૃદ્ધિમાં, એમ કરીને 3 લાખનું રોકાણ કરી શકો. સગીર વયનો દીકરો હોય તો એમાં ઓબ્વિયસલી 1.5 લાખ, પણ આ 1.5 લાખ એનું જે કરમુક્ત વ્યાજ અને ક્લબિંગની કોઈ જોગવાઈઓ નડે નહીં. એટલે એનું જે જાદુ છે, 80Cની તો હું વાત પણ કરતો નથી, કારણ કે તો માતા પિતા જે ભરે એને અલગથી થાય. પણ જો આપણે PPFની વાત કરીએ દર્શક મિત્રો, તો અત્યારના પ્રવર્તમાન 7.1%ના દરે પણ આજે તમે જન્મથી શરૂ કરીને 18 વર્ષનું બાળક થાય ત્યાં સુધી જો રોકાણ કરો તો લગભગ 55 લાખ રૂપિયાની મૂડી તમે એનું નિર્માણ કરી શકો. અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જે 0.5% વધારે છે, તો અત્યારના દરે તમે જો ગણો તો પણ 63 લાખ રૂપિયા. એટલે 18 વર્ષ સુધી આ 1.5 લાખનું જે રોકાણ કરો છો એમાં તો તમને ઇટ્સ અ સ્મોલ એમાઉન્ટ, યુ કેન ઇઝીલી ડુ ઇટ. ઓન ધ કોન્ટ્રરી, તમને 80Cનો લાભ મળતો હોય તો એમાં ટેક્સ પણ બચે. વ્યાજ કરમુક્ત હોવાને કારણે ગ્રોથ થાય, એના ઉપર કોઈ ઇન્કમ ટેક્સ નહીં અને ક્લબિંગ પ્રોવિઝન્સનું કોઈ ભારણ નહીં. એટલે હું એમ કહીશ કે ઘરે ઘરે તમે બીજું કાંઈ પ્લાનિંગ કરો ન કરો, પણ આ PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણો, અને સૌથી સુરક્ષિત રોકાણ, PPFની તો આપણે વાત કરીએ છીએ ને, એને કોઈ ટચ પણ ન કરી શકે ફ્રોમ અ સિવિલ અટેચમેન્ટ. સેમ થિંગ SSYમાં પણ સરકારનું પોતાનું એમાં એના છત્રછાયા હેઠળ
એટલે these are the best, the safest and the most attractive investments for tax planning for minors. ઓકે, આ તો બહુ બેસ્ટ ટિપ્સ છે આગળ રોકાણ મેજર કરવા ચેલેન્જને માટે. ઓવરકમ કરવી હોય તો આ મેજર પ્લાનિંગ કરવાનું. ચોક્કસ. અને મુકેશભાઈ, આપણે જ્યારે વિલનો એપિસોડ કર્યો ત્યારે આપણે વાત કરી હતી ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ દ્વારા રોકાણ આયોજન કરવાની, ટેક્સ પ્લાનિંગ કરવાની. તો એને લઈને સવાલ આવે છે કિશન પટેલનો. મુકેશભાઈ, માઇનોરના કેસમાં ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ દ્વારા લાભદાયી આયોજન કરી શકાય છે એવું મેં આપના લેખમાં વાંચ્યું હતું. તો આ અંગે વ્યવહારુ સમજ આપવા વિનંતી. જે આવકવેરાના કાયદાની કલમ 164 છે એના હેઠળ જે બે પ્રોવિઝોસ, એક તમે જેનો ઉલ્લેખ કર્યો કે ભાઈ અપવાદરૂપ, કારણ કે આમ તો ડિસ્ક્રિશનરી ટ્રસ્ટના કેસમાં ફ્લેટ રેટે ટેક્સ લાગે છે, કારણ કે લોકો અધરવાઇઝ દે યુઝ ટુ ટેક ધ બેનિફિટ ઓફ અ ટ્રસ્ટ એઝ અ સેપરેટ એન્ટિટી. એટલે પણ એમાં જે બે અપવાદ છે એમાં એક આ વિલ હેઠળ તમે એક ટ્રસ્ટ બનાવ્યું હોય, જેના વિશે આપણે અગાઉ વિસ્તારથી વાત કરી હતી, એવું આ બીજું જે ટ્રસ્ટ છે એ એવું ટ્રસ્ટ છે કે જેમાં કોઈ પણ તમારા બેનિફિશિયરીઝ જે છે એની કોઈ ટેક્સેબલ ઇન્કમ ન હોય અને એ બેનિફિશિયરીઝ બીજા કોઈ અન્ય ટ્રસ્ટમાં એ લોકો બેનિફિશિયરી ના હોય. એટલે આ બે કન્ડિશન્સ જો ફૂલફિલ થતી હોય ચારમી, તો આવા ટ્રસ્ટને પણ એઓપીનો જે ઓર્ડિનરી રેટ ઓફ ટેક્સ, એટલે પહેલાં 2.5 લાખનું એક્ઝમ્પશન, પછી 2.5 થી 5માં 5%, પછી 20%, 30%, એ રીતના રેટ્સ લાગુ પડે. તો એ તમારા માટે બહુ લાભદાયી થાય, કારણ કે એમ સમજો કે તમારા 2 સગીર વયના બાળકો છે, તમે પીપીએફ એસએસવાયનું તો આયોજન કરો જ છો, પણ એનાથી આગળ કંઈક કરવું છે તો તમે જો માની લો કે 25-50 લાખ રૂપિયા બાળકના નામે રોકાણ કરો તો એની આવક એ એના માતા પિતામાં એડ થાય. પણ માની લો કે 50 લાખ રૂપિયા તમે ડિસ્ક્રિશનરી ટ્રસ્ટમાં મૂક્યા કે જ્યાં આગળ તમારા 2 સંતાન, 2 બાળકો સગીર વયના છે, એટલે એ લોકોની કોઈ ટેક્સેબલ ઇન્કમ સ્વાભાવિક રીતે ન હોય, એટલે ફર્સ્ટ કન્ડિશન ઇઝ ફૂલફિલ્ડ. અને સેકન્ડ કન્ડિશનમાં એ છે કે એ લોકો બીજી કોઈ ટ્રસ્ટમાં બેનિફિશિયરી નથી, તો તમે એમને બીજી કોઈ જગ્યાએ બેનિફિશિયરી ન રાખો. તો આ 2 બાળકો માટેનું જે તમે ટ્રસ્ટ ઊભું કર્યું ને એ ટ્રસ્ટમાં માની લો કે તમે 50 લાખ રૂપિયા આવી રીતે લોનથી આપ્યા, અને એ 50 લાખ લોનથી આપ્યા એને 10% વ્યાજે મૂક્યા તો 5 લાખ રૂપિયાની આવક. એટલે 5 લાખ રૂપિયાની આવક જે છે એના ઉપર માની લો કે બીજું કોઈ પણ ડિડક્શન તમે નથી લેતા, તો પણ આપણે જાણીએ છીએ ચારમી, વોટ ઇઝ ધ ટેક્સ? 2.5 લાખ પહેલા એક્ઝામ, બાકીના 2.5 લાખ પર 5%, એટલે ખાલી 12,500 રૂપિયાનો ટેક્સ થયો તમે. ધેટ ઇઝ ઇટ. નહીં તો આ 5 લાખ જો માતા કે પિતામાં ઉમેરાત તો 30%ના સ્લેબમાં જાત. અને આ તો ધીસ ઇઝ અ વેરી બેઝિક થિંગ. પછી તો આ ટ્રસ્ટને પણ તમે આવક વધારીને એમાં વધારે કુશળતાપૂર્વકનું, કુનેહપૂર્વકનું આયોજન કરી શકો. હવે મુકેશભાઈ, 2 એપિસોડમાં આપણે ક્લબિંગ ઓફ ઇન્કમના ઘણા બધા પ્રોવિઝન્સની વાત કરી છે, ટેક્સ પ્લાનિંગની વાત કરી છે, પણ ડાયરેક્ટ ટિપ્સ માંગી રહ્યા છે અવિશ ગોર. આવકવેરા ક્લબિંગની જોગવાઈના સંદર્ભમાં કુટુંબના સભ્યોના કેસમાં રોકાણ આયોજન હેતુસર કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ? તો આ 2 એપિસોડ્સમાં આપણે આમ તો એની ચર્ચા કરી છે. સહેજ ઝીણવટથી જો એનો ફરીવાર પુનઃ ઉલ્લેખ કરતા તમને ખ્યાલ આપું તો સૌથી પ્રથમ તમે ખ્યાલમાં રાખશો કે જ્યાં તમારા માટે શક્ય નથી, બક્ષિસ દ્વારા તમે આવકવેરાનું આયોજન કરી શકો. તમારા કુટુંબના નજીકના જ સભ્યો, એટલે કે પત્ની હોય, પુત્રવધુ હોય કે એચયુએફ હોય, તો એવા કેસમાં તમે ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપીને કરી શકો, ઓબ્વિયસલી. એ સિવાય ચારમી એક જે બીજો બહુ જ હેતુલક્ષી અને ઉપયોગી એવો જે કિમિયો પુરવાર થઈ શકે તે છે ટેક ધી બેનિફિટ ઓફ ગ્રોથ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે. કારણ કે આજે શું થાય કે તમે માની લો કે 1 કરોડ રૂપિયા કોઈને આપ્યા અને એની ડિપોઝિટ તમે કરી દીધી, તો એ ડિપોઝિટ પર એને 6%નું વ્યાજ મળે તો એ 6 લાખ રૂપિયા સીધા ક્લબિંગમાં જાય. પણ એ જો 1 કરોડ રૂપિયાનું રોકાણ તમે કોઈ ગ્રોથ
ફંડમાં, મ્યુચ્યુઅલ ફંડના કોઈ સારા સિલેક્ટેડ ગ્રોથ ફંડમાં મૂક્યા, તમે ચોઇસ કરો, ઇક્વિટી હોય, ડેટ હોય, બેલેન્સ્ડ હોય, યુ હેવ અ વાઇડ ચોઇસ. પણ એને જો ગ્રોથ ફંડમાં રાખો, તમારે નાણાંની જરૂર નથી એમ ગણીને, તો એ ગ્રોથ ફંડની અંદર તમે જે રોકાણ કર્યું છે, જ્યાં સુધી કોઈ આવક જ ન ઉદ્ભવે, કારણ કે સેક્શન 64 ક્યારે લાગે? ઇન્કમ વિચ અરાઇઝિસ ઓર એક્રુઝ, એટલે કાં તો તમને મળવી જોઈએ, કાં તો એ તમારા ખાતે પણ જમા થવી જોઈએ. પણ ત્યાં જ્યારે ગ્રોથ ફંડ હોય, તો જ્યાં સુધી તમે એનું રિડમ્શન નથી કરતા યુનિટ્સનું, ત્યાં સુધી કોઈ ટેક્સની લાયબિલિટી ઉપસ્થિત થતી નથી. ઇનફેક્ટ સગીર વયના બાળકોના કેસમાં તો એક બહુ રસપ્રદ ચુકાદો આવ્યો કે આજે એક 15 વર્ષનું બાળક હતું ને પેલાએ શું કર્યું કે 3 વર્ષ માટેની આખી એક ક્યુમ્યુલેટિવ ડિપોઝિટ, પાકતી મુદતે નાણાં વ્યાજ સાથે મળે એ રીતે નાણાં મૂક્યા. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ભાઈ આ દર વર્ષે જે છે એ આવક જે તમારા ખાતે જમા થાય છે એને અમે ટેક્સ કરીએ. મેટર ગઈ ટ્રિબ્યુનલમાં. ટ્રિબ્યુનલે એમ કહ્યું કે જો કરદાતા છે, કારણ કે અધર સોર્સિસમાં તો ઇટ ઇઝ યોર ચોઇસ, તમે કઈ મેથડ ઓફ એકાઉન્ટિંગ ફોલો કરો છો. જો એ કેશ મેથડ ઓફ એકાઉન્ટિંગ ફોલો કરતા હોય ને એના આધારે આવક દર્શાવતા હોય, તો જ્યાં સુધી ભલે વર્ષો વર્ષ તમારી આવક ખાતે જમા થાય છે પણ તમારા હાથમાં આવતી નથી, એટલે જ્યાં સુધી એ હાથમાં ન આવે ત્યાં સુધી એ કેશ મેથડ ઓફ એકાઉન્ટિંગ ફોલો કરવાને કારણે તમારા હાથમાં ટેક્સેબલ નથી. એટલે ગ્રોથ છે, યુ ડિલે યોર એક્રુઅલ. કારણ કે સગીર વયની વાત કરીએ ને, પત્ની તો તમારી આજીવન પત્ની રહેવાની છે. ખાલી છૂટાછેડા થાય તો જ આ ક્લબિંગમાંથી તમે બહાર નીકળો. એવા પણ જો કે કેસો નીકળ્યા છે કોઈ તોફાની, કે શું કરે, ક્લબિંગમાંથી નીકળવા માટે છૂટાછેડા આપી દે અને પછી રહે પાછા જુદા, લિવ ઇન પાર્ટનર્સ તરીકે. પણ દર્શક મિત્રો, એવા તોફાનો કરવાનું કોઈ કારણ નથી, જરૂર પણ નથી. કાયદેસરના અને કાયદામાં રહીને તમે ખૂબ સુંદર આયોજન કરી શકો છો, તો વાય ડુ યુ વોન્ટ ટુ ડુ ઇટ અધરવાઇઝ? એટલે માઇનર્સમાં તો શું છે, તમારે સાચવવાનું છે 18 વર્ષ સુધી. કારણ કે 18 થઈ ગયા પછી તો દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ એની ક્લબિંગ. તમને તમારા સગીર વયના સમય દરમિયાન તમારે, એટલે સગીર વયના બાળકો માટે પણ આપણે જે અલગ અલગ યોજનાઓ જોઈ ચારમી, એના આધારે ખૂબ જ સુંદર, ખૂબ જ ઉપયોગી આયોજન થઈ શકે. ઓકે મુકેશભાઈ, આ તો આપણે મોટાભાગની બધી વાતો કવર કરી લીધી છે, પણ એક સવાલ એ થાય છે કે તમે એમ કીધું કે ધારો કે ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા, તમે પત્નીને લોન આપી કે ગિફ્ટ આપી કે એને 10 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં એના નામે મૂક્યા, અને પછી એનું જે વ્યાજ મળ્યું એ 1,20,000 જેવું વ્યાજ મળ્યું, તો 11,20,000 થયા. તો પછી જે ટેક્સની અમાઉન્ટ આવે એ 10 લાખ પર ગણવાની કે પછી 11 લાખ પર જે ક્લબિંગ ગણાય એ? તમે પણ ચારમી આ આપણા બધા દર્શકોની માફક પાવરદા થઈ ગયા છો આ પ્રશ્ન પૂછવામાં. આઈ મસ્ટ સે, દર્શક મિત્રો, અ વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. કાયદો એમ કહે છે કે ઇન્કમ ધેટ અરાઇઝિસ ઓર એક્રુઝ, જે તમને આવક ઉદ્ભવે છે કે તમારા ખાતે જમા થાય છે, શેમાંથી? આઉટ ઓફ એની એસેટ વિચ ઇઝ ગિફ્ટેડ. એટલે કાયદામાં એ લોકો ગિફ્ટ શબ્દ નથી વાપરતા, પણ ટ્રાન્સફર વિધાઉટ એડિક્વેટ કન્સિડરેશન, એટલે પૂરતા અવેજ સિવાયનું હસ્તાંતર, એટલે ઇટ્સ અ ગિફ્ટ. એટલે તમે કહ્યું એ પ્રમાણે એમ સમજો કે એક પતિએ પોતાના પત્નીને 10 લાખ રૂપિયા ગિફ્ટ જ કર્યા અને 12% પ્રમાણે 1,20,000ની આવક થઈ, તો એ 1,20,000 તો બકાયદા તમારે એડ કરવા જ પડે. પણ જે તમારો પ્રશ્ન છે કે એ 1,20,000 જે આવ્યા, એટલે બીજે વર્ષે તમને 2 આવકો ઉદ્ભવવાની, એક તો પેલા 10માંથી પાછી ઉદ્ભવશે 12%ના હિસાબે 21, અને આ 21ના પણ 12% મળે ને તમને, કારણ કે તમે ત્યાં લીધા છે. એટલે બીજા તમને 14,400 જે મળ્યા, 14,400, 12% ઓન 1,20,000. તો એ એટલે કે બચ્ચાનું બચ્ચું થયું. તો દર્શક મિત્રો અને ચારમી, તમારા પ્રશ્નનો જવાબ એ છે
કે ધ ક્લબિંગ પ્રોવિઝન્સ વિલ એપ્લાય ઓનલી ટુ ધી ઇન્કમ દેટ અરાઇઝિસ ફ્રોમ ધ ગિફ્ટેડ એસેટ. ઓકે. એટલે ગિફ્ટેડ એસેટ શું છે? 10 લાખ રૂપિયા. 1,20,000 એ ગિફ્ટેડ એસેટ નથી, એ તો ગિફ્ટેડ એસેટની ઇન્કમ છે. એટલે ઇન્કમમાંથી જે ઇન્કમ થાય એના ઉપર કોઈ ક્લબિંગ નથી. એટલે જો તમારે ગિફ્ટ પણ આપવી છે અને છતાં ક્લબિંગના દાયરામાંથી બહાર રહેવું છે તો તમે જેમ આપણે પેલું કોકટેલ કે મોકટેલ કહીએ ને એવો કોમ્બો કરવો જોઈએ કે તમે ગિફ્ટ આપો, એ ગિફ્ટનું રોકાણ કોઈ ટેક્સ ફ્રી ઇન્કમવાળી એસેટમાં કરો અને એ જે ઇન્કમ આવે એ ઇન્કમનું રોકાણ કોઈ ટેક્સેબલ ઇન્કમવાળા એસેટમાં કરો. ઓકે. એટલે આનો ક્લબિંગ નહીં થાય. કેમ? કારણ કે એક્ઝમ્પ્ટ ઇન્કમ છે અને આનું ક્લબિંગ થવાનો પ્રશ્ન ઊભો થતો નથી. કેમ? કારણ કે ઇન્કમ ટેક્સેબલ છે પણ ઇટ ઇઝ નોટ ધ ગિફ્ટેડ એસેટ. એટલે ચાર્મી, મેં અગાઉ પણ જેમ કહ્યું એમ આ આખો જે વિષય છે ક્લબિંગ પ્રોવિઝન્સ, એટલે અમે તો ઇંગ્લિશમાં ઘણીવાર હસતા હસતા કહીએ છીએ કે યુ હેવ ટુ થિંક અબાઉટ સ્ક્રબિંગ ધ ક્લબિંગ પ્રોવિઝન્સ. ક્લબિંગનું કેમ સ્ક્રબિંગ કરો અને ઇન્ટેલિજન્ટલી કાયદાની માયાજાળમાં ફસાયા વગર વિધિન ધી 4 કોર્નર્સ ઓફ લો થ્રુ ઇન્ટેલિજન્ટ પ્લાનિંગ. અને આવો કાર્યક્રમ જોતા રહીએ તો પણ મસાલો મળી જાય ને. તો દર્શક મિત્રોને કહીએ, પ્લીઝ ગો હેડ, એન્જોય યોર ફેસ્ટિવલ ટાઈમ્સ એન્ડ કેરી ઓન વિથ ટેક્સ પ્લાનિંગ. ક્લબિંગ ઓફ ઇન્કમના વિવિધ પ્રોવિઝન્સની આપણે છેલ્લા 2 એપિસોડમાં વાત કરી છે. આશા રાખીએ કે આ જે પણ ટિપ્સ આપવામાં આવી એ ચોક્કસ તમને કરવેરા આયોજનમાં ઉપયોગી સાબિત થશે. હવે વાત કરીએ આવનારા એપિસોડની. આવનારો એપિસોડ એ ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ શોનો એક ખાસ એપિસોડ છે, કારણ કે આ એપિસોડ એ 50મો એપિસોડ છે. આપણે અડધી સદી પૂરી કરી રહ્યા છીએ. 1 વર્ષ પણ આ શોને લગભગ થઈ ગયું છે. તો ચોક્કસ આ એપિસોડમાં તમારા સુધી ઘણી બધી એવી માહિતી પહોંચાડીશું, ઘણા બધા એવા ગોલ્ડન સોનેરી સૂત્રો તમને આપીશું જે તમને ટેક્સ પ્લાનિંગમાં ચોક્કસથી મદદ કરશે. તો તમારા પણ અમારા શો વિશેના કોઈ પણ પ્રતિભાવો હોય, જે એપિસોડ્સ તમે નિહાળ્યા છે એમાંથી તમને મદદરૂપ થયેલી કોઈ ટિપ્સ હોય તો એ વિશે ચોક્કસ તમારા પ્રતિભાવો તમે અમારા સુધી મોકલી શકો છો. તમારા સવાલો પણ તમે અમને પહોંચાડી શકો છો. તમે વોટ્સએપ પર વિડીયો રેકોર્ડ કરીને આ સવાલો અને તમારા પ્રતિભાવો મોકલો અને વોટ્સએપ સાથે સાથે તમે ઈમેલ દ્વારા પણ આ પ્રતિભાવો અમારા સુધી પહોંચાડી શકો છો. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.